વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 400 જેટલા મગર વસવાટ કરે છે। આ તમામ મગરની સુરક્ષાને ધ્યાને રાખી કોર્પોરેશનની ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની યોજના છે। ત્યારે પર્યાવરણ પ્રેમી સંસ્થા, વન વિભાગ, વેટરનિટી ડોક્ટર સાથે રાખી પ્રોજેક્ટ શરૂ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક મહિનામાં નદીમાંથી 6 જેટલા મગર ઇજાગ્રસ્ત થયા બાદ મોત થયા છે, જેને લઈ કોર્પોરેશન પ્રશાસન ચિંતિત છે। કયા કારણોસર મગર ઘાયલ થઈ રહ્યા છે તેની તપાસ પણ શરૂ કરાઈ છે। મહાનગરપાલિકા કમિશનરનું કહેવું છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ગત વર્ષે 100 દિવસનો પ્રોજેક્ટ કરાયો હતો। નદીમાં 21 કિલોમીટરના અનેક જગ્યાએ મગર રહે છે। કેટલીક ચોક્કસ જગ્યાએ 120થી વધારે મગર રહે છે। પહેલાથી જ નદીમાં મગર વસવાટ કરી રહ્યા છે, જેમને નદીમાં એક જ જગ્યાએ લાવી ક્રોકોડાઇલ પાર્ક બનાવવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। 440 મગર તો છે જ। આ સિવાયનું ક્યારેક ઘડીએ કંઈ કારણ અનુસાર પણ થોડું મૃત્યુ થતું હોય છે, કોઈનું નવું બ્રીડિંગ થતાં સંખ્યા વધતું પણ થતું હોય છે, પણ અમે એવરી યર એનું રિસર્ચ અને સર્વે પણ કરતા હોય છે। ગયા વર્ષનું વિશ્વામિત્રી રેજ્યુનેશન કામ દરમિયાન અમે ઘણું બધું વાઇલ્ડ લાઈફને પણ રેસ્ક્યુ કર્યા। લગભગ 46 નવા સ્પીશીઝ, ટોટલ નંબર ઓફ સ્પીશીઝનું પણ આઈડેન્ટિફાઈ કરીને સર્વે કરીને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું।